સ્ટુડન્ટ ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં? દાખલાઓનો રિમિક્સ મજા આવી હતી ને? તો આજે હવે આપણે આગળ વધીએ. દિવાળીની મીઠાઈઓ બનવાની શરૂ થઈ ગઈ છે, તો હવે વિડીયો જોવાનો પણ જોશ આવી જશે. ચાલો ત્યારે આગળ આજે શું વાત કરીશું? તો વાત કંઈક આવી છે. આપણે અવરોધ આને કોઈ જાણીતા વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન સાથે જોડ્યું. તો આ વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન, જાણીતું વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન એટલે આપણે જેને બેટરી કહીએ છીએ, બેટરી સાથે જોડી. તો બેટરી શું કરે છે? તો બેટરી જે છે એ વાહકની અંદર ઇલેક્ટ્રોનને ફરતા રાખવાનું કામ કરે છે. તો બેટરી વડે ઇલેક્ટ્રોનને વાહકમાં ફરતા રાખવાનું કામ કરવામાં આવે છે. અને જ્યારે આવા n ઇલેક્ટ્રોન વાહકમાં ફરતા હોય ત્યારે q જેટલો વિદ્યુત ભાર પેદા થાય છે. અને એમ કહી શકાય કે n જેટલા ઇલેક્ટ્રોન જ્યારે વાહકમાં ફરતા હોય તો q જેટલો વિદ્યુત ભાર વાહકમાં ફરે છે એમ કહી શકાય. અને આ સમયગાળા દરમિયાન જો અવરોધના બે છેડા વચ્ચેનો વી સ્થિતિમાનનો તફાવત v રાખવામાં આવ્યો હોય તો વી સ્થિતિમાનનો તફાવત v ની હાજરીમાં q જેટલા વિદ્યુત ભારને વાહક તારમાં ગતિમાં રાખવા માટે બેટરી વડે કરવામાં આવતું કાર્ય, કોના વડે? બેટરી વડે કરવામાં આવતું કાર્ય કોના જેટલું થાય? તો આ બંનેના ગુણાકાર જેટલું થાય. કોના ગુણાકાર જેટલું થાય બે? v * q. તો બેટરી વડે થયેલું કાર્ય એ v * q એટલે કે અવરોધના બે છેડા વચ્ચેનો વિસ્થિતિમાનનો તફાવત અને વાહકમાંથી વહેતો વિદ્યુત ભાર q ના ગુણાકારને બેટરી વડે થયેલું કાર્ય કહેવામાં આવે છે. એનો મતલબ કે બેટરી વડે q વિદ્યુત ભારને વાહકમાં ગતિ રાખવા માટે આટલું કાર્ય કરવું પડશે. કોના જેટલું? v અને q ના ગુણાકાર જેટલું. અને કાર્યને આપણે કયા સિમ્બોલ વડે બતાવીએ છીએ મિત્રો? w વડે. તો w બરાબર v * q. હવે આને જો બંને બાજુએ આપણે સમય વડે ભાગી નાખીએ એટલે કે t વડે ભાગી દઈએ તો શું થાય? તો અહીંયા w/t બરાબર v * q/t કહી શકાય. અને માટે w/t બરાબર v * q/t. q/t યાદ છે ને? q/t બરાબર i વિદ્યુત પ્રવાહ. આગળના લેક્ચરોની અંદર આપણે વાત કરી છે જ્યારે વિદ્યુત પ્રવાહ સમજતા હતા ત્યારે, તો વિદ્યુત પ્રવાહ i એ q અને t નો ભાગાકાર છે. તો અહીંયા q/t બરાબર i મૂકી શકાય. તો શું થયું? w/t બરાબર v * i. હવે આ t ને આ બાજુ લાવી દઈએ તો w બરાબર v * i * t મળી જશે મિત્રો. અહીંયા ખૂબ જ અગત્યનો સંબંધ આપણને મળે છે. અને આ v * i * t ને આપણે શું કહીએ છીએ? કાર્ય. બેટરી વડે થયેલું કાર્ય. અને બેટરી વડે થયેલું કાર્ય, આ કાર્ય ઉપકરણમાં અથવા અવરોધમાં શું પેદા કરશે? ઉષ્મા પેદા કરશે. અને એટલે જ આ કાર્યને આપણે h વડે રિપ્રેઝન્ટ કરવામાં આવે છે. અને h = v/t વડે રજૂ કરવામાં આવે છે. તો આ કાર્ય છે એ જ ઉષ્મા ઊર્જા છે, અથવા તો વિદ્યુત ઊર્જા વડે પેદા થયેલી ઉષ્મા ઊર્જા જે ઉપકરણને ગરમ કરે છે. અને એટલે જ આને તાપીય ઊર્જા પણ કહેવામાં આવે છે. અને આ તાપીય ઊર્જાની મદદથી ઉપકરણ ગરમ થાય છે. દાખલા તરીકે પંખો જ્યારે આપણે લાંબા સમય સુધી ફેરવતા હોઈએ તો પંખો થોડો ગરમ થાય છે. કોઈ તો ઉપકરણ ગરમ થાય છે. તો ઉપકરણ ગરમ કયા કારણે થાય છે? આ હીટિંગ ઊર્જાના કારણે. અને આ જ તાપીય ઊર્જાને આપણે જૂલ તાપીય નિયમ પણ કહીએ છીએ. શું કહીએ છીએ? જૂલ તાપીય નિયમ. હવે આ જૂલ તાપીય નિયમ આપણને શું મળ્યો? તો જૂલ તાપીય નિયમ મળ્યો આપણને h બરાબર v/t. હવે આની અંદર આપણે ઓહમના નિયમનો ઉપયોગ કરીએ તો ઓહમના નિયમના ઉપયોગ વડે આને આ રીતે પણ રજૂ કરી શકાય કે h બરાબર, એક વખત અહીંયા આપણે v ની કિંમત મૂકીએ તો ઓહમના નિયમ મુજબ v ની કિંમત શું થાય? v બરાબર ir. તો v ની બદલીમાં આપણે ir મૂકીશું ઇન્ટુ
આઈ ટી. તો શું મળશે? I સ્ક્વેર ઇન્ટુ આર ઇન્ટુ ટી. મળ્યું એક પરિણામ. હવે આ જ સૂત્રની અંદર ઓહમના નિયમ મુજબ હવે I ની કિંમત મૂકીશું. તો H બરાબર V ઇન્ટુ I ની બદલીમાં ઓહમના નિયમ મુજબ શું થાય? તો I બરાબર V અપોન R. તો I ની બદલીમાં V અપોન R ઇન્ટુ T. તો VV એટલે V સ્ક્વેર અપોન R ઇન્ટુ T. તો અહીંયા કેટલા પરિણામ મળ્યા આપણને? એક આ પરિણામ મળ્યું, એક આ પરિણામ મળ્યું અને એક આ પરિણામ મળ્યું. ખૂબ જ અગત્યના પરિણામો છે મિત્રો. સમજી ગયા? સમજાઈ ગઈ? તાપીય ઉર્જા નિયમની સમજૂતી. આ ત્રણ સૂત્રો તમને ન્યુમેરિકલ કરવાની અંદર ખૂબ જ અગત્યના સાબિત થવાના છે. હવે વાત કરીએ આપણે અહીંયા તાપીય નિયમની વાત અહીંયા આપણે પૂરી કરીએ છીએ. અને આ તાપીય નિયમના અથવા તો વિદ્યુત ઉર્જા થી ઉષ્મા ઉર્જાના રૂપાંતરણની વાત અહીંયા આપણે પૂરી કરીએ છીએ. હવે વાત આવે છે આટલે. અહીંયા શું લખ્યું છે મિત્રો? આને જરી ગૌર કરો. શું ગૌર કરીશું મિત્રો આપણે? W upon T બરાબર V into I. હવે આના ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. અહીંયા W upon T, T એટલે એકમ સમયમાં થયેલું કાર્ય. W એટલે કાર્ય. તો આને આપણે શું કહી શકીએ કે એકમ સમયમાં થયેલા કાર્યને કાર્યત્વરા કહે છે. શું કહે છે? કાર્યત્વરા. અને આને આ રીતે પણ રજૂ કરી શકાય કે V ગુણ્યા T એટલે કે V ગુણ્યા I. તો V એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને I એટલે વિદ્યુત પ્રવાહના ગુણાકારને પણ કાર્યત્વરા કહે. તો કાર્યત્વરાને બે રીતે વ્યાખ્યાયિત કરી શકાય. આ બંનેના ગુણોત્તરને પણ કાર્યત્વરા કહે છે અને આ બંનેના ગુણાકારને પણ કાર્યત્વરા કહે છે. એટલે કે V વિદ્યુત સ્થિતિમાનના તફાવત નો I એટલે વિદ્યુત પ્રવાહ સાથેના ગુણાકારને પણ શું કહે છે? કાર્યત્વરા. અને આ કાર્યત્વરા એટલે પાવર. કાર્યત્વરા એટલે પાવર. તો અહીંયા કાર્યત્વરા નામની એટલે કે પાવર નામની નવી રાશિ આપણને અહીંયા મળે છે, જેને આપણે આને પણ P વડે દર્શાવી શકીએ અને આને પણ P વડે દર્શાવી શકીએ. એટલે કે અહીંયા P કહી શકાય. સમજી ગયા? હવે મિત્રો બરાબર ધ્યાનથી વાતને સમજીએ કે અહીંયા કાર્યનો એકમ જૂલ અને સમયનો એકમ સેકન્ડ. તો આ ગુણોત્તરનો એકમ શું થશે? જૂલ ઇન્ટુ સેકન્ડ, જૂલ પ્રતિ સેકન્ડ. અને આ બંને ગુણાકારનો એકમ શું થશે? તો વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો એકમ શું થશે? વોલ્ટ. અને વિદ્યુત પ્રવાહનો એકમ શું થશે? તો એ થશે એમ્પિયર. તો આ બંનેનો ગુણાકાર કે આ બંનેનો ભાગાકાર કેવો થયો? સરખો થયો. અને એ બંનેનો ભાગાકાર અથવા ગુણાકાર કોના જેટલો થયો? પાવર જેટલો. એટલે કે આ ગુણાકાર કે આ ભાગાકારને આપણે વોટ વડે રજૂ કરી શકીએ. શાના વડે? વોટ વડે. તો વોટ એ કોનો એકમ થશે? તો વોટ એ કાર્યત્વરાનો એકમ થશે. કોનો એકમ થશે? કાર્યત્વરાનો. એટલે કે P નો એકમ થશે. તો આ વોટ એ કોની મદદથી બન્યો છે? આ બંનેના ગુણાકારની મદદથી અથવા તો આ બંનેના ગુણોત્તરની મદદથી. સમજી ગયા? ઓકે, વાત સમજાઈ ગઈ છે. હવે મિત્રો અહીંયા આવી જાઓ. તો અહીંયા આવી જશો તો આ P ની સરખામણી પ્રથમ આની સાથે કરીએ. તો P બરાબર V into I. હવે અહીંયા ઓહમના નિયમ મુજબ એકવાર V ની કિંમત મૂકી દઈએ. તો V ની કિંમત મૂકી દઈએ તો ઓહમના નિયમ મુજબ V બરાબર IR થશે. તો અહીંયા V ની કિંમત IR મૂકી દઈએ તો IR into I. તો શું મળશે? I ગુણ્યા I એટલે I સ્ક્વેર R મળશે. એ જ રીતે P બરાબર, હવે આની અંદર I ની કિંમત મૂકી દઈએ તો V into I ને અહીંયાથી સૂત્રનો કરતા કરીએ ઓહમના નિયમમાં, તો I ને સૂત્રનો કરતા કરીએ તો R પેલી બાજુ જાય તો V upon R. તો અહીંયા I ની બદલીમાં V upon R મૂકી દઈશું. તો V અને V સ્ક્વેર upon R. તો અહીંયા આપણને ખૂબ જ મહત્વના સંબંધો મળ્યા પાવર માટે. તો આ ત્રણ સંબંધો ખૂબ જ મહત્વના સંબંધો છે જે આગળ જતા ન્યુમેરિકલ કરવાની અંદર ખૂબ જ મહત્વના સાબિત થશે. સમજાઈ ગયું? હવે આ પાવરને આની સાથે સરખાવીએ.
તો પાવરને આની સાથે સરખાવીએ તો શું થશે? P બરાબર W upon T. અહીંયા હવે W એટલે કે કાર્ય, કાર્યને હું સૂત્રનો કરતા કરું તો W બરાબર P into T. W એટલે કાર્ય, P એટલે પાવર, પાવરનો એકમ શું થશે? વોટ. અને T એટલે સમયનો એકમ શું થશે? તો સેકન્ડ. તો વોટ ઇન્ટુ સેકન્ડ, વોટ ઇન્ટુ સેકન્ડ કોનો એકમ થશે? તો વર્ક, કાર્યનો એકમ થશે. હવે આ એકમ ખૂબ નાનો એકમ છે, તો આ એકમને થોડોક મોટો કરવા માટે આપણે શું કરી શકીએ? તો વોટને જો હું 1000 વડે ગુણું એટલે કે 1000 વોટ, અને જો સમયના એકમ એટલે કે સેકન્ડના એકમને મોટો કરીને કલાકમાં રૂપાંતરિત કરવો હોય તો સેકન્ડને હું 3600 વડે ગુણી નાખું. તો 3600 વડે ગુણવાથી 3600 સેકન્ડ, 3600 સેકન્ડ એટલે અહીંયા 1 કલાક થશે. અને વોટને હું 1000 વડે ગુણી દઈશ તો 1000 વોટ એટલે 1 કિલોવોટ થશે. તો અહીંયા વોટને 1000 વડે ગુણવાથી જે બને છે એ કિલોવોટ બને છે. એટલે કે 1000 વોટ બરાબર 1 કિલોવોટ, અને 3600 સેકન્ડ એટલે 1 કલાક એટલે 1 અવર થયું. અહીંયા તો આ બંનેનું સાદુરૂપ અહીંયા આપણને 1 કિલોવોટ અવર મળે છે. બીજી રીતે સાદુરૂપ આપીએ તો શું થશે? 1000 ને 3600 વડે જો ગુણી દઉં તો શું થાય? એકમ, દશક, 100, 1000, 10,000, લાખ ને 10 લાખ, 36 લાખ વોટ ઇન્ટુ સેકન્ડ, વોટ ઇન્ટુ સેકન્ડ. હવે આને જો હું ડેસિમલમાં ફેરવી દઉં 1 2 3 4 5 અને 6, અહીંયા દશાંશ સ્થળ 6 ના 3 ના પછી લાવી દઉં તો 10⁶ કહી શકું. તો વોટ ઇન્ટુ સેકન્ડ, વોટ ઇન્ટુ સેકન્ડ એટલે જૂલ, વોટ ઇન્ટુ સેકન્ડ એટલે જૂલ. તો 3.6 ગુણ્યા 10 ની 6 ઘાત જૂલ એટલે 1 કિલોવોટ અવર. સમજી ગયા? તો કોણ કોણ સરખા થયા? 1 કિલોવોટ અવર બરાબર 3.6 ગુણ્યા 10 ની 6 ઘાત જૂલ. સરખ્યા? હવે આ બંને વસ્તુઓને એક નવા જ એકમથી રજૂ કરવામાં આવે છે અને એ છે યુનિટ. એટલે આ બંનેને યુનિટ વડે પણ રજૂ કરવામાં આવે છે. અને માટે શું થશે? 1 કિલોવોટ અવર બરાબર 3.6 ગુણ્યા 10 ની 6 ઘાત જૂલ બરાબર 1 યુનિટ. આ ત્રણેય વસ્તુઓ સરખી જ થાય. આ યુનિટ સંબંધ એ વ્યવહારમાં વપરાતો એકમ છે. સમજી ગયા? તો આ ત્રણેય એકમો ખરેખર કોના છે? તો કાર્યના એકમો છે. કોના? કાર્યના. કાર્ય એટલે કે ઉર્જાના એકમો છે, વિદ્યુત ઉર્જાના એકમો છે, અને એટલે કે એને એનર્જીના એકમો કહે છે. શું કહે છે? એનર્જીના એકમો. સમજી ગયા? તો આ ત્રણ શું છે? 1 યુનિટ બરાબર, જો જૂલમાં તમને સંબંધ પૂછવામાં આવે તો 3.6 ગુણ્યા 10 ની 6 ઘાત જૂલ, અને જો તમને કિલોવોટ અવરમાં પૂછવામાં આવે તો 1 કિલોવોટ અવર. એનો મતલબ કે આ બંને બિલકુલ સરખા છે. તો કોની બદલીમાં યુનિટ શબ્દ મુકાયો છે? કિલોવોટ અવરની બદલીમાં યુનિટ શબ્દ મુકાયો છે. આપણા ઘર વપરાશની અંદર આપણે જે કોઈ એનર્જીનો વપરાશ કરીએ છીએ એ કયા એકમમાં માપવામાં આવે છે? યુનિટમાં માપવામાં આવે છે. આપણે કહીએ છીએ કે આજે 2 મહિનાનું બિલ આવ્યું છે અને 300 યુનિટ વપરાયા છે. તો 300 યુનિટ વપરાયા છે એટલે આપણા ઘરની અંદર શું થયું છે? તો 300 યુનિટ એટલે કે 300 યુનિટ જેટલી એનર્જી વપરાઈ છે આપણા ઘરની અંદર. અને આટલી એનર્જી વાપરી અને આપણા ઘરના ઉપકરણોએ કાર્ય કર્યું છે. સમજી ગયા? તો આટલી વાત અહીંયા આપણે સમજી ગયા છીએ. તો મિત્રો થોડીક આજે આજની સમજેલી વાતની એક સમરી મેળવી લઈએ. તો શું મેળવ્યું? તો શું સમજ્યા આપણે? તો આપણે 2 વાતો સમજ્યા છે. એક સમજ્યા છે તાપીય અસર, અને બીજું સમજ્યા છે વિદ્યુત પાવર અને તેના લગતા એકમોની વાત આપણે સમજ્યા. તો સમરાઇઝ કરી લઈએ આજના લેક્ચરની. યાદ કરી લઈએ કે ઉષ્માના સૂત્રો શીખ્યા આપણે. ઉષ્માના સૂત્રોમાં આપણે શું શીખ્યા? H બરાબર VIT, અને H બરાબર અહીંયા V ની કિંમત મૂકી હતી તો અહીંયા આપણને શું સૂત્ર મળ્યું હતું? I²RT મળ્યું હતું. હવે આ જ સૂત્રની અંદર I ની કિંમત મૂકી હતી, તો I ની કિંમત મૂકવાથી V²/R × T મળ્યું હતું.
તો આ ત્રણ બાબતો આપણને ઉષ્માની મળી હતી, ઉષ્મા ઉર્જાની. અને આ કોના ઉપરથી મળી હતી? W બરાબર VIT પરથી મળી હતી. યાદ આવે છે? એ જ રીતે આપણે પાવરના સૂત્રો પણ મેળવ્યા. તો પાવર એટલે P બરાબર VI અને માટે P બરાબર અહીંયા V ની કિંમત ઓહમના નિયમ પરથી મૂકતા શું મળ્યું હતું? I²R. અને આ જ સૂત્રમાં I ની કિંમત મૂકતા V બરાબર શું મળ્યું હતું? V²/R. અને આશાના ઉપરથી મેળવ્યું હતું તો W/T બરાબર VI પરથી મેળવ્યું. યાદ આવે છે ને? તો આટલી વાત આજે આપણે શીખ્યા હતા. સમજાઈ ગઈ વાત બરાબર? આ જ બાબતોના સૂત્રોનો ઉપયોગ કરી આપણે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર ન્યુમેરિકલ કરીશું.